હોસ્પિટલ BRTS રોડ પર પાણીનો બગાડ. પાણીની લાઈન લીકેજ હોવાથી છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહ્યો છે પાણીનો બગાડ. સુરતમાં 2 જગ્યાએ બેફામ પાણીનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલ નજીક BRTS રોડ પર લાઈન લીકેજ થતાં પાણીના રેલા રોડ પર વહેતા થયા છે. તેમજ માટીનું ધોવાણ થતાં મોટો ખાડો પણ પડ્યો છે. જોકે મહાનગરપાલિકાનું કામ ચાલુ છેનું બોર્ડ 4 દિવસે મૂકીને જતી રહી છે. તો પુણાગામ વિસ્તારમાં BRTS રોડ પર નહેરના પાણી ફરી વળ્યા છે. મુશળધાર વરસાદમાં જે રીતે પાણી ભરાય તે રીતે રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુણાગામ ભૈયાનગર ખાતે નહેરમાંથી પાણી બહાર આવીને રોડ પર વહેતું થયું હતું. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નહેરમાંથી થોડા દિવસે પાણી બહાર આવી રોડ પર વહેતું જાય છે. આ મામલે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. જોકે આનું કોઈ નિરાકરણ કરવામાં આવી નથી રહ્યું. પુણાથી યોગી ચોક જતા BRTS રૂટમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે જે રીતે પાણી ભરાય છે તેવી જ રીતે પાણી ભરાયા છે. BRTS રૂટમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, જેથી લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે. એક તરફ મનપા પાણી બચાવવાની અપીલ કરી રહી છે, તો બીજી તરફ કેનાલનું પાણી રસ્તા પર ફરી વળ્યું અને જોવા મળ્યું છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.